એક યુવકે લાકડાના 27 જેટલા ફટકા મારીને એક વૃદ્ધને મોતને ઘાટ ઉતારી દીધા। આ બંને વ્યક્તિ ફૂટપાથ ઉપર કચરો વીણીને પોતાનું જીવન ગુજારતા। આ ઘટના કેમ બની, કેમ આ પ્રકારે લોહિયાળ ખેલ ખેલાયો? પોલીસે 100 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને આરોપીને પકડી પાડ્યો છે। જો આખો અહેવાલ। ડાયમંડ સિટી સુરતના જહાંગીરપુરા ઓલપાડ રોડ પર સરા જાહેર થઈ વૃદ્ધની હત્યા। 20 જૂને પરોઢીએ બનેલા બનાવની સામે આવેલી બર્બરતાપૂર્ણ તસવીરો, જેમાં એક યુવક 27 સેકન્ડમાં લાકડાના આડેધડ 13 ફટકા મારીને વૃદ્ધને લગભગ અધમુઓ કરી નાખે છે। વૃદ્ધ હુમલા સમયે છોડી દેવાની આજીજી કરે છે, પરંતુ કિશોરના મનમાં ખૂન સવાર હોય તેમ ઉપરા છાપરી હાથ, પગ, પીઠ અને માથાના ભાગે ફટકા ઝીંકતો જાય છે। આ હુમલા બાદ રોડ પર કણસતા વૃદ્ધને એક રાહદારી 108 એમ્બ્યુલન્સ થકી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા, જ્યાં ટૂંકી સારવાર બાદ વૃદ્ધનું મોત નીપજ્યું। આ હત્યા કેસની કડીઓ જોડીને પોલીસે ગણતરીના દિવસોમાં જ કેસને ઉકેલી કાઢ્યો। મૃતક 60 વર્ષીય બાબુ સાવંત લાંબા સમયથી કચરો વીણવાનું કામ કરીને જીવન ગુજારતા હતા। હત્યાના આરોપી કિશોર પટેલે મૃતક બાબુ સાવંતને 2000 રૂપિયા ઉછીના આપ્યા હતા। આ પૈસાની વારંવાર માંગણી કરવા છતાં વૃદ્ધે પરત ન કરતા કિશોર પટેલ ઓચિંતો ઉશ્કેરાયો અને સામાન્ય બોલાચાલી બાદ 20 જૂને વહેલી સવારે લાકડાના આડેધડ ફટકા મારીને વૃદ્ધને મોતને ઘાટ ઉતારી દીધા। આ હત્યાના સામે આવેલા સીસીટીવી ફૂટેજના આધારે જહાંગીરપુરા પોલીસે તપાસ શરૂ કરી આસપાસના 100 જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસવાની સાથે હત્યા થઈ તે નજીકની શેરીઓમાં રહેતા કેટલાક લોકોની પૂછપરછ દરમિયાન મહત્વની કડીઓ મળી આવી, જેના આધારે પોલીસે હત્યારા કિશોર પટેલની ગણતરીના દિવસોમાં ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો। હત્યારો કિશોર પટેલ પણ મૃતકની જેમ પ્લાસ્ટિકની બોટલો અને ભંગાર વીણીને ભટકતું જીવન ગુજારે છે। એકબીજાથી પરિચિત મૃતક અને હત્યારો ફૂટપાથ પર સૂઈ જઈને રખડતું જીવન લાંબા સમયથી ગુજારતા હતા। વૃદ્ધ પેશન્ટનું નામ છે બાબુભાઈ નિરુદ્ધભાઈ સાવંત, ઉંમર 60 વર્ષ, કે જેઓને માથાના ભાગે અને ડાબા હાથે ઈજા થયેલ હોય અને સારવાર દરમિયાન તેમને મરણ જાહેર કરેલ હોય। બનાવના બનતા જહાંગીરપુરા પોલીસ સ્ટેશન દ્વારા સૌપ્રથમ અકસ્માત મોત નોંધવામાં આવેલું હતું અને ત્યારબાદ બોડીની જે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળેલ કે જે મરણ જનાર છે એને માથાના ભાગે ઈજા થયેલી હતી, જેના આધારે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયો હતો। બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જે રિસ્પેક્ટેડ જે સીપી સર છે આપણા, એમને સીધા માર્ગદર્શન હેઠળ અને સેક્ટર સર અને ડીસીપી સાહેબના પણ સીધા માર્ગદર્શન હેઠળ જહાંગીરપુરા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા જે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે જે બનાવવાળી જગ્યા હતી ત્યાંના સીસીટીવી ફૂટેજ અને આજુબાજુ પૂછપરછ કરતા જે આરોપી જે છે એ આઈડેન્ટિફાય થયો હતો। આ હત્યાના સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં કિશોર પટેલ એકલો જ લાકડાના ફટકા મારી મૃતકની બાબુ સાવંતની ક્રૂરતાપૂર્વક મોત નિપજાવતો હોવાનું સ્પષ્ટ દેખાય છે। આ હત્યાકાંડમાં પ્રાથમિક દ્રષ્ટિએ વધુ કોઈ અસામાજિક તત્વોની સંડોવણી હોય તેવું સ્પષ્ટ નથી। વળી સુરત પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન કિશોર પટેલનો કોઈ ગુનાહિત ભૂતકાળ પણ ન હોવાનું સામે આવ્યું છે। આ હત્યારાને નશો કરવાની ટેવ હોવાથી નશામાં ભાન ભૂલીને હત્યા કરી હોવાની શક્યતા છે। આ બે વચ્ચે ઝઘડો જે પૈસાની લેતી દેતી હતી, 2000 રૂપિયાની લેવાના બાકી હતા જે આરોપી છે એને મરણ જનાર પાસે, તો એને આ પૈસાની માગણી કરતા બંને વચ્ચે તકરાર થયો હતો ને જેના આધારે અને લાકડાનો ફટકો માથામાં મારતા એનું મરણ થયેલું। સર, આરોપી શું કામ કરે છે અને મરણ જનાર શું કામ કરતો? આરોપી અને મરણ જનાર બંને કચરો વીણવાનું કામગીરી કરે છે, જહાંગીરપુરા જે એરિયા છે ત્યાં। મૃતક બાબુભાઈ સાવંત સરોલી ખાતે આવેલા પાનના ગલ્લા પર નજીક ફૂટપાથ પર રહેતા હતા। પ્લાસ્ટિકની બોટલ અને કચરો વીણવાનું કામ કરવા દરમિયાન બંને એકબીજાની સાથે સંપર્કમાં આવ્યા। ઉછીના લીધેલા 2000 રૂપિયા પરત ન કરવાના વિવાદમાં જ ક્રૂરતાપૂર્વક વૃદ્ધની હત્યા કરી હોવાનું કિશોર પટેલે સ્વીકાર્યું છે। આ કેસમાં પોલીસે પુરાવા એકઠા કરી આરોપીને કડક સજા મળે તેવા પ્રયાસો હાથ ધર્યા છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।